તો અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેતી પાકોમાં મોટું નુકસાન થયું છે। ખેડૂતોના કપાસ, મગફળી, તુવેર સહિતના તમામ પાક નિષ્ફળ નીવડ્યા છે। ત્યારે મગફળીમાં ફૂગ વળવા લાગી છે તો કપાસ ભીનો થઈને ફરી એકવાર ઉગી નીકળ્યો છે। ત્યારે તુવેરના પાકમાં પણ ભયંકર નુકસાની જોવા મળી રહી છે। તો એરંડામાં પણ વરસાદના પાણી અડી જવાને કારણે થઈને પાક નિષ્ફળ થયો હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે હવે સરકાર દ્વારા તાત્કાલિક નુકસાન થયેલ પાકનું સર્વે કરવામાં આવે અને આર્થિક સહાય ખેડૂતોને ચૂકવવામાં આવે તેવું ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ બગડેલા પાકના આ દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદ એક ધારો ચાલુ છે। કપાસ, સોયાબીન, માંડવી બધું ઉગી ગયું છે। ઢોરો અને ઘાસચારો બગડી ગયો છે। આ ખેડૂત કોઈ ખેતી કરવા નહીં રોકાય અહીંયા। આ 300 રૂપિયામાં સિટીઓમાં છે ને આપણે ક્યાંક નોકરીએ લાગી જાય અને આપણો દેશ આમદન બરબાદ થઈ જાય। ઢોરના મોઢામાં ખાય એવો પાલો નથી રહ્યો, ખેડૂત હાથમાં આવે એવા દોડવા નથી રહ્યા। ઉગી ગઈ છે સિંગ, તુવેરનું ફ્લાવરિંગ ખરી ગયું છે જેથી કરીને એમાં સિંગ બેસી આગે એવું નથી। સોયાબીન પૂરા થઈ ગયા છે, બધી માંડવી છે હળી ગઈ છે, સોયાબીન હળી ગયા છે, એરંડાની લૂમો બધી હળી ગઈ છે, બધું નુકસાન છે। સરકારશ્રીને એ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને યોગ્ય બદલો આપે, અમને બધાને વળતર આપે એટલી અમારી લાગણી છે। ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા છે પાયમાલ। આપને દ્રશ્યો બતાવીશ, મારી પાછળ આપ જોઈ શકો છો કે મગફળીના પાથરા છે એ જ માનો કે ખેડૂતોએ મહેનત કરીને જે મગફળી પકાવેલી હતી, પણ જે વરસાદ છે જેના હિસાબે અત્યારે મગફળીના પાથરામાંથી બિયા જે ખરી ગયા, માંડવી ખરી ગઈ, એ પણ અત્યારે ઉગવા પામી છે। આ વિસ્તારમાં જે ધારી પંથકમાં 27,000 જેટલો કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે અને 41,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, પણ કમોસમી વરસાદના હિસાબે આ ખેડૂતો અત્યારે પાયમાલ બન્યા છે, જેનાથી સરકાર પાસે આ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ જલ્દીથી સર્વે કરવામાં આવે અને અમને કંઈક સહાય ચૂકવવામાં આવે। ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી।